સ્વાતિ, તારું શરીર તો આખું તપી રહ્યું છે. માય ગોડ, આટલો બધો તાવ. હેલો કેતનભાઈ. હલો, હું રાહુલ. બોલ રાહુલ, હું તારા માટે શું કરી શકું? તમારો નંબર મારા એક બેસ્ટ ફ્રેન્ડે આપ્યો હતો, જેમણે તમારી પાસેથી એક જમીન લીધી હતી. સાહિલ પટેલ નામ છે, તમે કદાચ ઓળખતા જ હશો. હા હા, હું બહુ સારી રીતે ઓળખું છું એને. તો એના તરફથી જ મને જાણવા મળ્યું છે કે તમે અમદાવાદમાં એક જગ્યા શોધી રહ્યા છો અને એમાં મને તમારે સિટીમાં જમીનની પણ જરૂર છે. હા, પણ અત્યારે જેટલા પ્લોટ મળી રહ્યા છે એ બધા શહેરની બહાર છે. એકદમ પ્રાઇમ લોકેશનમાં તો કોઈ જમીન ખાલી નથી. અરે તમને કોણે કહ્યું કે પ્રાઇમ લોકેશનમાં જગ્યા નથી? આટલા બધા જૂના મકાનો જે મેઇન વિસ્તારમાં આવેલા છે, એ બધાને તોડીને જો નવું બાંધકામ કરવામાં આવે તો બધું આરામથી થઈ જાય ને. શું અમદાવાદમાં આવી કોઈ જગ્યા ખાલી છે ખરી? ચોક્કસ છે, જેમ કે આપણો આખો ખાડિયા બજારનો વિસ્તાર. અરે ના ના ના, ત્યાં કોઈ પોતાની જમીન કે ઘર છોડવા તૈયાર જ નથી થતા. અને એ લોકોમાં આ જ મોટી પ્રોબ્લેમ છે. એ લોકોની લાગણીઓ બહુ વધારે હોય છે. પેલા ઘરમાં રહેવાનું પસંદ કરશે, પણ ત્યાં કોઈ ફ્લેટ નહીં બનાવવા દે. એવું નથી કેતનભાઈ, તમે તારી ઉંમર કરતાં વધારે મને એક્સપિરિયન્સ છે. અને એ વિસ્તારમાં મકાન મળે તો લોકો કરોડોમાં ભાવ બોલે છે. ચાલો, એ પણ હું આપી દઉં, પણ પછી 100 જાતની એ લોકોની શરતો હોય છે. એટલા માટે જ તો મેં તમને ફોન કર્યો છે. હું તમને એ જ વિસ્તારમાં એકદમ હેરિટેજ ઘર આપીશ. રિયલી? હા, હાજુ. આ ઘરથી બસ સ્ટેન્ડ માત્ર 2 મિનિટ અને રેલવે સ્ટેશન માત્ર 5 મિનિટના અંતરે છે. એકદમ મેઇન વિસ્તારમાં છે. કિંમત? ફક્ત 1 કરોડ રૂપિયા. દસ્તાવેજ પણ એકદમ પાક્કા અને બરાબર છે. લો, તમે જાતે જ જોઈ લો. સર, મને થોડા આના એડવાન્સ આપી દો ને, તો પછી આપણે આખી ડીલ ડન કરી દઈએ. હા, પૈસા તો હું આપી દઈશ, પણ આ ઘરના માલિકની સહી અને આપણને એનઓસી પણ જોઈશે ને. બધું જ થઈ જશે. તમે પેલા ભાવ ડન કરો, મને થોડા પૈસા આપી દો, બાકી બધું જ મારા પર છોડી દો. હું બેઠો છું ને. પોતે તો પેટ ભરીને જમી લીધું અને હવે આરામથી ફરી રહ્યા છે મેડમ. અને હું અહીંયા સવારથી ભૂખ્યો ઊભો છું, એની એને જરાય ચિંતા નથી. કુણાલ? હા કુણાલ, બોલ. હા ભાઈ, કેવી ચાલી રહી છે તમારી રજાઓ? શું કેવી ચાલી રહી છે? આ સ્વાતિ જેવી જિદ્દી છોકરી સાથે જેવી ચાલવાની હોય એવી ચાલી રહી છે. અરે ભાઈ, તમે આટલો બધો ગુસ્સો કેમ કરો છો? એક કામ કરો, ભાભીને લઈને નદી કિનારે જાઓ અને ત્યાં વોટિંગ કરો, એન્જોય. હલો જીજુ, તમે છે ને અત્યારે ખાલી દીદી ઉપર ફોકસ કરો. પત્નીનું મન જીતવું એટલું ઈઝી નથી હોતું. હા, પણ મારે ક્યાં એનું મન જીતવું જ છે. હાલો, સાંભળો ભાઈ, તમે છે ને ભાભીને પાણીપુરી ખાવા લઈ જાઓ. મેં સાંભળ્યું છે ભાભીને પાણીપુરી બહુ જ ભાવે છે. હા જીજુ, પાણીપુરી દીદીની સૌથી મનપસંદ વસ્તુ છે. પત્યું તમારું? તો સાંભળો, હવે હું એને લઈને ક્યાંય નથી જવાનું. અમારી પૂજા પતી ગઈ છે, એટલે હવે અમે અહીંયાથી સીધા ઘરે પાછા આવીશું. હું એને ક્યાંય બહાર નથી લઈ જવાનો. ઓકે, બાય. હલો સિદ્ધાર્થભાઈ, ફોન કાપી નાખ્યો. ત્યારે આ માણસને શું જોઈએ છે સમજમાં જ નથી આવતું. મને પણ નથી સમજાતું. ક્યારેક જીજુ એવું વર્તન કરે છે કે જાણે દીદી માટે જીવ આપી દે છે, અને ક્યારેક એવું વર્તન કરે છે જાણે દીદીને ઓળખતા જ ના હોય. સ્વાતિ ક્યાં ચાલી ગઈ? હમણાં તો અહીંયા જ હતી. સ્વાતિ, સ્વાતિ ક્યાં છે તું? હા, શું થયું સાહેબ? કનુ કાકા, તમે સ્વાતિને જોઈ છે? ના, આ બેને મને ટિફિન આલ્યું હતું, એ તો હું મંદિરે આપવા ગયો હતો. એટલે આટલામાં જ ક્યાંક હશે. સારું, હું જોઈ લઉં છું. હા, એ કઈ હોય તો કહેજો હો સાહેબ. હા. સ્વાતિ ક્યાં જતી રહી? સ્વાતિ, સ્વાતિ, સ્વાતિ! જો આ જાણી જગ્યાએ એને કંઈક થઈ ગયું ને તો ઘરના બધા દોષનો ટોપલો મારા માથે જ નાખશે. સ્વાતિ! આ જો બીજા ફ્લેવરની કુલ્ફી, અને આ તો હું તમને નહીં જ આપું. વોટ? તું તું આ કુલ્ફી લેવા માટે બહાર ગઈ હતી? હા,
હા તડકામાં તમારું મગજ બહુ ગરમ થઈ જાય છે ને એટલે એને ઠંડુ કરવા માટે બહાર જઈને કંઈક વ્યવસ્થા કરવા ગઈ હતી. હું આ બધું નથી ખાતો. કેમ? હા અંદર તો પેલું ગરમ તેલ વાળું મસાલા વાળું ખવાતું હતું એમાં તમને તકલીફ ના પડી તો પછી આ ઠંડી ઠંડી કુલ્ફી ખાવામાં તમને તકલીફ પડે છે? મેં કહ્યું ને હું આ બધું નથી ખાતો. ઠીક છે ના ખાશો. હું કઈ એને ફેંકી નથી દેવાની. આ તો હું એકલી જ આરામથી ખાઈ લઈશ. હા બપોરે ઘરનું સરસ જમવાનું અને અત્યારે આ ઠંડી ઠંડી મસ્ત કુલ્ફી. એટલી મસ્ત છે ને. હા તો ખાધું. હા તો ખાઈશો જ ને. એમ પણ આ બધી વસ્તુઓ મારા ગરીબના ખાવાની ગણાય. તમારા જેવા મોટા અને પૈસાદાર લોકોના યોગ્ય નથી એટલે તમે ના ખાજો. રહેવા દો. મને આ બધા તારા ટોન બહુ સારી રીતે સમજાય છે. આ બંને કુલ્ફી તું એકલી નહીં જ ખાય. બહારથી ગમે તેટલી જીદ બતાવો અને ગમે તેટલી મોટી મોટી વાતો કરો પણ અંદરથી તો તમે હજુ એક નાના બાળક જેવા જ છો. ભૂખ લાગી છે એ પણ મોં ખોલીને નથી કહી શકતા. બસ ખોટી જીદ કરવી છે. આ તો ખરેખર બહુ મસ્ત છે. મેં પહેલા ક્યારે આવી વસ્તુ કેમ નથી ખાધી? આ સ્વાતિ પછી ક્યાં ચાલી ગઈ? આ છોકરી પણ અજીબ છે. જાણે ચકલીની જેમ વારંવાર અહીંયાથી ત્યાં ઉડી જ જાય છે. ના એને શોધી શકાય ના એને પકડી શકાય. સ્વાતિ આ જુઓ બીજા ફ્લેવરની કુલ્ફી અને આ તો હું તમને નહીં ચાપું. બીજો ફ્લેવર? હું પણ જોઉં છું તું મને કેવી રીતે નથી આપતી. ના સ્વાતિ સ્વાતિ મને કુલ્ફી આપી દે. નહીં બને. મેં તને કહ્યું ને મને મને કુલ્ફી આપી દે. હું નહીં જાવ તો ને એમને લાય. સ્વાતિ મારે કુલ્ફી જોઈએ મને હેરાન ના કરીશ. હું લઈને જ રહીશ. લાય સ્વાતિ. કેમ તમે તો કહેતા હતા ને કે હું નહીં ખાઉં. પણ ખાવામાં કેટલી ટેસ્ટી છે. ખબર નહીં કેમ મેં પહેલા કુલ્ફી ક્યારેય નહોતી ખાધી. સ્વાતિ સ્વાતિ શું થયું તને? તારી તબિયત બગડી કે શું? સ્વાતિ તું ઠીક છે ને? સ્વાતિ 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 યસ મેં બંનેનો ફરવાનો પ્લાન બગાડી દીધો. અત્યાર સુધીમાં તો સિદ્ધાર્થ પલંગ પર આવી ગયો છે અને જ્યારે આ વાત ઘરમાં બધાને ખબર પડશે કે સ્વાતિના હાથનું બનાવેલું જમવાનું જમ્યા પછી સિદ્ધાર્થ બીમાર પડ્યો છે પછી તો બધા સ્વાતિની જે હાલત કરશે કેવી હાલત થશે એ જોવાની તો બહુ જ મજા આવશે. ના 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 ખાલી મજા નહીં બહુ 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 જ વધારે મજા આવશે. કેટલાય ટાઈમથી સ્વાતિ મારી માથે ચડતી હતી ને હવે સિદ્ધાર્થ ફરીથી સ્વાતિ પર ગુસ્સો કરશે અને જે હાથ પકડીને એને આ ઘરમાં પાછી લાવ્યો હતો ને એ જ હાથ પકડીને એને આ ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકશે. રાહુલ શું થયું? તું થાકી ગયો છે કે શું? તને ઊંઘ આવી રહી છે? અરે અત્યારથી કેમ સુવા જઈ રહ્યો છે? રાહુલ આપણે બંને તો ક્યારેય ક્યાંય બહાર નથી જતા. ના મારે નથી આવું તારી સાથે. રાહુલ મેં અહીંયા નજીકમાં જ બહુ જ સરસ એક 5 સ્ટાર હોટલ જોઈ છે. આપણે બંને ત્યાં જે ડિનર કરવા જઈએ. એ ચૂપ ચૂપ થઈ જા તું. ક્યારની કચ 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 હે. મેં તને 100 વાર કહ્યું છે કે રાહુલના રૂમમાં રહેવું હોય તો મારાથી દૂર રહેવાનું. રાહુલ તું આવું બિહેવ કેમ કરી રહ્યો છે? ચલે મારા રૂમમાં કેમ આવી હે? નીકળ અહીંયાથી. રાહુલ ચલ ને પ્લીઝ. રાહુલ વાગ્યું મને છોડ. વાગ્યું ને તો
તો નીકળ મારા રૂમની બહાર. ચલ ચલ નીકળ અહીંથી. હાલ. આ રાહુલે તો આજે હદ વટાવી દીધી છે. એ આજે દારૂ પીને ઘરે આવ્યો. રાહુલ, હેલો. યસ ડાર્લિંગ, તું જેમ કહીશ હું બિલકુલ એમ જ કરીશ. હું હમણાં જ તારી પાસે આવ્યો. આ બધું શું ચાલી રહ્યું છે? રાહુલ ફોન પર કોની સાથે આટલા પ્રેમથી વાત કરી રહ્યો છે? અને અચાનક આટલા બધા પૈસા એની પાસે આવ્યા ક્યાંથી? મારી સક્સેસનું સેલિબ્રેશન કરીશ અને એ પણ આ જ પૈસા. આજે તો જોવું જ પડશે કે રાહુલ ક્યાં જાય છે અને કોની જોડે જાય છે. આઈ એમ ડેમ શ્યોર કે આ બધું પેલી બહારની કુલ્ફી ખાવાના કારણે જ થયું છે. પછી તે એકની જગ્યાએ બે કુલ્ફીઓ ખાધી. આખો દિવસ તું મને બહારનું ખાવાની ના પાડી દે શિખામણો આપતી હોય છે અને આજે પોતે બહારનું ખાઈને બીમાર પડી છે. સિદ્ધાર્થ, મારી તબિયત ખરાબ છે અને તમે અત્યારે અહીં આવી રીતે મારી સાથે ઝઘડો કરવા બેઠા છો. માંથી હું ઝઘડો નથી કરી રહ્યો, પણ તને આવી હાલતમાં જોઈને મને ટેન્શન થઈ રહ્યું છે. અરે તું હસે છે, મને એક ટેન્શન થઈ રહ્યું છે અને તને હસવું આવે છે. તું બહાર આટલું વાવાઝોડું અને વરસાદ છે, આવી હાલતમાં ગાડી લઈને ઘરે પાછા જવું પણ પોસિબલ નથી. હવે શું કરું? મને કંઈ નહીં થાય સિદ્ધાર્થ, તમે પ્લીઝ શાંત રહો. શું શાંત રહું? તે આટલી બધી વોમિટ કરી અને હું કેવી રીતે શાંત રહું? બાકી મને ટેન્શન થાય છે કે તું ક્યાંક ડિહાઇડ્રેટ ના થઈ જાય. સાહેબ, આ આપણા ગામના વૈદરાજ છે. વૈદરાજ, પ્લીઝ. વૈદરાજ, મારી પત્નીની દશા જુઓ. અચાનક એની તબિયત બગડી ગઈ છે. મને એવું લાગે છે કે બહારનું ખાવાના લીધે એની સાથે આવું થયું છે. પ્રેશર બહુ ઘટી ગયું લાગે છે. લાગે છે જમવામાં કંઈક આવી ગયું છે. આઈ ન્યુ ઇટ. મને તો પહેલેથી જ ખબર હતી કે આ બધું પેલી બહારની કુલ્ફીના લીધે થયું છે. જો આ દવાઓ હું એમને આપું છું, એ ખવડાવી દેજો એટલે સારું થઈ જશે. વૈદરાજ, આમને સાજા થવામાં કેટલો સમય લાગશે? આઈ મીન, એ જલ્દી સાજા તો થઈ જશે ને? આ માણસ મારી કેટલી ચિંતા કરે છે. જો એમને આજની રાત પૂરતો આરામ જોઈશે અને પલંગ ઉપરથી તો એમને બિલકુલ નીચે ઉતરવા ન દેતા, નહીતર ફરીથી ચક્કર આવી જશે. ઓકે, હું એને પલંગ પરથી નીચે શું ઊભી જ નહીં થવા દઉં. કદાચ રાતે એમને તાવ પણ આવી શકે છે. તમારે આજની રાત જાગવું પડશે અને બરાબર ધ્યાન રાખવું પડશે. તમે સહેજ પણ ચિંતા ન કરો, હું આખી રાત એની પાસે જ બેસી રહીશ. અને હા, એ ના પાડશે, પણ તમે એમને મીઠા અને ખાંડવાળું પાણી થોડી થોડી વારે પીવડાવતા રહેજો. ઓકે. ના વૈદરાજ, અમે હમણાં જ ઘરે જવા નીકળીશું. સિદ્ધાર્થ, મને કશું નથી થયું. શું કશું નથી થયું? પલંગ પરથી ઊભી થઈ નથી શકતી અને આધી હાલતમાં તારે ઘરે જવું છે? આજની રાત્રે વૈદરાજે કીધું ને એ જ કરવાનું છે, સમજી? ચાલ, હું જાઉં છું. અને જો કોઈ તકલીફ પડે ને તો મને જાણ કરજો. અને બાકીની દવા હું કનુભાઈ જોડે મોકલી આપું છું. ઠીક છે.
મને તો સમજાતું નથી કે આ બધું કેવી રીતે થયું. ખાલી તાવ છે સિદ્ધાર્થ. શું તાવ છે? સ્વાતિ, તું મને કહેતી હોય છે કે મને કંઈ ખબર નથી પડતી. દર વખતે તું મને સંભળાવતી હોય છે કે તને બધી ખબર પડે છે. હવે પોતાની જાતને જો, શું હાલત કરી છે. કાલે પેલા કુલ્ફી વાળાને અહીંયા આવવા દે, પછી જો હું એની શું હાલત કરું છું. થોડા શાંત થાવ સિદ્ધાર્થ, ને પેલા બહાર જઈને તમારા માથા પર થોડું ઠંડુ પાણી નાખી આવો. તું વધારે બોલ્યા વગર ચૂપચાપ સૂઈ રહે ને. સાહેબ, હું એક વાત કહું સાહેબ, આ બેનની તબિયત બગડી છે ને એ ગુલ્ફીના કારણે નહીં, પણ તમારા ઘેરથી જે ટિફિન આવ્યું હતું ને મને એમાં ગડબડ લાગે છે. વોટ? ઘરના જમવામાં ગડબડ હતી? આ બેને જે મને ટિફિન આલ્યું હતું ને એ મેં પેલા મંદિરમાં બહાર ગરીબ માણસ બેઠો હતો એને આલ્યું હતું. એને ને એના ઘરવાળાએ ટિફિન ખાધું અને વૈદ્યરાજને હું બોલાવવા જતો હતો ને ત્યારે મેં જોયું કે એના ને એના ઘરવાળાની તબિયતે બગડી હતી અને એ લોકોએ આવી જ ઉલટીઓ કરતા હતા સાહેબ. હા શું કાકા, આ શું કહી રહ્યા છો તમે? તમે પહેલા વૈદ્યરાજને બોલાવો અને એમને કહો કે સૌથી પહેલા પેલા ગરીબ માણસની સારવાર કરે. અને કાકા, કંઈ વધારે ગંભીર વાત હોય ને તો મને જણાવજો. હા સાહેબ, હું હાલ જ જઈને તપાસ કરું છું. ઘરના લાવેલા જમવાથી કોઈની તબિયત આટલી બધી કેવી રીતે બગડી શકે? એ બધી રસોઈ તમે પોતાના હાથે જ બનાવી હતી, તો કેવી રીતે કોઈ બીમાર પડી શકે? દીદી, કોઈ કિચનમાં શું કરી રહી છે? અરે હું તો આ ટિફિન સરખું બંધ કરતી હતી. સ્વાતિ, 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 તારું શરીર તો આખું તપી રહ્યું છે. માય ગોડ, આટલો બધો તાવ. કનુ કાકા, ઓ કનુ કાકા. કનુ કાકા તો હમણાં જ બહાર ગયા છે. હવે શું કરું? બોલો સાહેબ. હા, હું વૈદ્યરાજને બોલાવવા જતો હતો ને ગેટે તમારી બૂમ સાંભળી એટલે દોડતો આવ્યો. કનુ કાકા, જલ્દી ઠંડુ પાણી અને કપડું લઈ આવો. પાણી અને કપડું? બેનને તાવ આવ્યો છે? હા, બહુ જ. જલ્દી પાણી અને કપડું લાવો. હમણાં જ લઈ આવો. સ્વાતિ, સ્વાતિને અચાનક આ શું થઈ ગયું? સ્વાતિ, સ્વાતિ ઉઠ. સ્વાતિ. કનુ કાકા, તમે જલ્દી વૈદ્યરાજને ફરીથી બોલાવો. મને લાગતું નથી કે આ તાવ આટલી ઇઝીલી ઉતરશે. તો વૈદ્યરાજ ફરીથી આવીને ચેક કરી લેશે ને તો સારું રહેશે. અને બીજું કોઈ દવા આપવાની હશે તો એ પણ આપી દેશે. પ્લીઝ. હું હાલ જ એમને પાછા લઈ આવું છું. કેટલા દિવસ પછી મેં તારી સાથે એન્જોય કર્યું છે રાહુલ, મને એવું લાગે છે. સાચી વાત છે તારી. આટલા બધા દિવસ મેં તારા વગર કેમ કાઢ્યા એ ખબર છે તને? સેમ, મારી હાલત પણ એવી જ હતી. આઈ મિસ યુ સો મચ રાહુલ. મી ટુ. હવે આજે હું તને ક્યાંય નહીં જવા દઉં. સારું, હવે તું જેમ કહીશ ને બિલકુલ એમ જ થશે. આ રાહુલ ક્યાં જતો રહ્યો? ઘરેથી નીકળીને તો આ તરફ જ આવ્યો હતો અને એની સાથે કારમાં એક છોકરી પણ હતી. સિદ્ધાર્થ સાહેબ. કનુ કાકા,
વૈદરાજ આવ્યા? ના, હું એમના ઘેર પહોંચું એ પહેલા વૈદરાજ નીકળી ગયા હતા. શહેરમાં કઈ ઇમરજન્સી આવી હતી એટલે.